ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારા અમારા વ્લોગમાં. વાગવામાં થયા છે 9 ને પાણી છે ને મિત્રો અત્યારમાં આવી ગયું હતું. તો હે ને ટાંકો તો ભરાઈ ગયેલો હતો. જો આ બાજુ બાર નીકળી ગયું આપણું. તો એવું હે અત્યારમાં ને એમાં નાસ્તાનો પ્રોગ્રામ કરીએ છે. વિચારીએ છે કામ કરો નાસ્તામાં કે હા. 1 hour later. ઓકે ગાઈસ, અમે હા નાસ્તો કરી લીધો હોય. આરતી પાણી પીવડાવે છે જાળવામાં. હા તો પાછું જો બળી ગયું હવે. આ બાજુ આપણી લીંબોડી છે, આ વેલ છે, આ લીંબોડી પર બળી છે જેને કંઈક છે ને બે. તો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. આરતી ફર્યું તો હતું તે ને પછી ઝાડવામાં પાણી પીવડાવે છે. વાગવામાં થયા છે 10:30 અને અમે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. ખારેક હમણાં હવે ખારેકની સિઝન ચાલુ થાય મિત્રો. હવે કેરી પૂરી હવે ખારેકનો આવી છે. તો ખારેક ખાય છે. આની બાજુ પણ ખારેકનો કાર્યક્રમ હાલે છે. આવો ભરતભાઈ, કેમ છો? બરાબર. ઓકે ગાઈસ, તો એવું છે. આ બાજુ આપણે છે ને ગવાર ને બટાટાનો પ્રોગ્રામ છે જ ને. હું છે ને જાઉં હું ગામમાં. જયમાલ આવે છે તો કામ નથી એને. તો વાગવામાં થઈ ગયા છે 11:30 ને મેં શાક વઘારી લીધું ગવાર બટેટાનું. વિશાલની કામ હતું ને એટલે એ ગામમાં ને જયમાલ પણ આવ્યો હતા વિહાવાડેથી એટલે આવી આપણી. નહીં તો તડકો ને ગરમી બહુ છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો આગળ મળીએ આપણે. તો શાક વઘારીને હું અહીં બેઠી ઇન્ડોરે પવન ખાવા. અહીં મજા આવે બેસવાની, મસ્ત પવન આવે ઠંડો ઠંડો. ને મેં ખારેક પણ લઈ લીધી. કેરીઓની સિઝન પૂરી થઈ ગઈ ને એટલે ભાઈ એમ ખારેક ખાવાય. ને આ ઝાડવું અમે આ ટીંગાડી દીધું. આપણે પેલા રૂમમાં ટીંગાડવું હતું પણ રૂમમાં એટલી જગ્યા જ નથી કાંઈ કે આ રે હગે એટલે પછી અહીં બહાર ટીંગાડી દીધું. 6.5 hours later. ઓકે ગાઈસ, વાગવામાં થયા છે 4:30. અમે ડાયરેક્ટ વ્લોગ ચાલુ કર્યો છે અત્યારે વિસાવાળા થઈ. અમે હે ને અચાનક વિસાવાળા આવી ગયા છે. ને આથી પણ અમે જઈએ કા આ હે લીંબુડી. વાહ, જા હજી એક હેઠું છે. હા લઈ લીધું. લે હવે સિઝન એની પૂરી થાય. જયમલ મેંદલા રમાડે હટાણે અને આપણે જવાનું છે હર્ષદ. અહીંથી અમે જઈએ હર્ષદ બધાય. હા હા તો મળીએ આગળ જોજો. અમે હે ને નીકળી ગયા છે જઈએ હર્ષદથી વન. ઓલો રસ્તો અહીંથી નીકળે જયમલના ચાલે. હા આ ગામમાંથી જ આવે આ રસ્તો છે ને. અચાનક વિહાવાળા આવી ગયા કારણ કે જયમલ લઈ આવ્યા હતા પોરબંદર ની બધા. પછી અમે ભેગા આવી ગયા વિહાવાળા. તો એવું હોય પછી અમે જઈએ હટાણે તો હર્ષદ પ્લાન કર્યો હતો વિહાવાળા મમ્મી. અત્યારે તો રસ્તામાં હે અમે માંડવી ઉગી ગયો બધાની. ઓરવેલ છે ને. અમે હે ને પોગી ગયા હર્ષદ. રસ્તામાં હે ને થોડાક આખા હે પણ આવીએ એમના જાય પાણી ઉકાઈ ગયું નગર તો અહીંયા હોય પાણી. તો
આ રસ્તાનું કામ હાલે તો હાવ ખરાબ છે અત્યારે તો રસ્તો. આ સાઈડ પર બાજુ બને બની ગયો છે સિમેન્ટ. ઉપર તો મિત્રો ચાલુ હોય કે બહાર હોય જો ના દેખાય તો ખરી હાલીને જવા દેતા હે કે અને બાજુ હા પાછળથી જઈ રસ્તો જોઈએ અમે પણ જો મેળ આવીએ તો જવાય મને તો જાઉં ઉપર. બાકી એની બાજુ છે ને દરિયાનો વ્યૂ હોય સારો છે. જો એસટીઆર ભાઈ આજ ઉભી રાખી દીધી. આગળ જો ને આમ હાલે ને રસ્તો. છે ઉપરનું મંદિર. હા અહીં બધું બદલે ગયું. આખું આ સાઈડ જો પાર્કિંગ ને તો કરને આ સાઈડ પાર્કિંગ રાખતું ન હતું. આ પડ્યા રિક્ષા પડ્યા. આખાઈમાં નવો રોડ બન્યો. હા આથી જે ચાલુ થાય ને હાઈવે રોડ થી અહીંયા સુધી બની જાય. આપણે તો કેટલા વરખ દી પહેલા આવ્યા હતા આપણે કઈ અહીંયા છે ને મિત્રો જેટલી વાર આવ્યા ને બધું અલગ અલગ જ લાગ્યું. કેમ કે અહીંયા આવ્યો ત્યાં કંઈક નવો સુધારો તો હોય જ. જો આ સાઈડ પણ કંઈક બને. તો અમે છે ને મિત્રો દર્શન કરી લીધા. કેમ કે ત્યાં ફોટા પાડવા દેતા ન. અને લાઈન પણ બહુ લાંબી છે એટલે ફોટા પાડવાની તો મનાય જ છે. હર્ષેથી વાર એ બાજુ જઈએ. જો દરિયો દેખાય. આપણે ઓલી વખતે અહીંયા હતા આ બદલું નતું તો ખબર દરિયાના મોજા ન્યા સુધી આવતા અત્યારે દરિયો જ આખો હોય. દરિયો પણ પાછળ રહ્યો. અહીં પણ રસ્તો બનશે. ઓકે ગાઈસ અમે હે ને પહોંચી ગયા હે હર્ષેથી વને. એ બહુ મસ્ત નું છે. આપડી નવું બન્યું હતું ને તારે જ આવ્યા હતા. હા આપણે પહેલા આવ્યા હતા આપણે. હા ઝાડવાની ઢાકે દીધા એ કે તડકો તડકો નો પડે ને. એ તો ઝાડવા મોટા મોટા થઈ ગયા ને મસ્ત ના. આ બધા વાવ્યા હતા ને ઝીણકા ઝીણકા આવતા તાર આપણે એવા હતા. આ ગેટ છે મેન વન વિભાગ. અમે નાસ્તો અને પાણી ને બધું લઈ લીધું. ઓ આ બાજુ તો ચાય પણ હાથમાં કોઈ નાસ્તો નહીં. ચા કેવું બેઠો છે. આ નકશો હે આખો. આ બધું નવું જ બનાવ્યું. આપણે એવા તારા ઓની બાજુ હતો બધે હતો ને આ બાજુ પર કઈ હતું નહીં આપણે આવ્યા. ઈ પણ ફોટા હે આપણે પાસે. હા પેલા આવ્યા હતા ને. ઝાડવા મસ્ત છે અત્યારે કાંઈ. પછી અટન તડકો હે થોડોક ને. હા થોડોક તડકો હે મિત્રો અત્યારે. કેમ કે હજી 5:30-6 જેવું થયું હે. આપણે એમાં ખોવાઈ જાય ને એવું ગુગળવન હે. વાહ તો અમે છે ને મિત્રો નાસ્તો કરીએ અત્યારે હેઠે બેહીને. કેમ કે ઓલી સાઈડ તો છે ને ફૂલ તડકો હે જોની બાજુ. તમે સાંયો ગોતીને બેઠા વેફર ને અમે એવું લઈ આવ્યા હતા સેવ મમરાને. આ બાજુ છે ને મિત્રો લોકેશન બહુ મસ્તીનું છે. અમે છે ને ઉપર આવ્યા ને ફોટો પાડવા. જો તો કેટલો મસ્ત લાગે દરિયો અહીં. 2 hours later. મેં છે ને મિત્રો કેટલા બધા ફોટા પાડ્યા. વ્લોગ લેવાનું તો ભૂલાય જ જાય. ફોટા જો અહીંથી મસ્ત નો દેખાય. વ્યૂ બહુ મસ્તીનો છે આમથી. એક બાજુ દરિયો હે આ બાજુ દરિયો છે ડુંગર હે. આ બાજુ ડુંગર ને એવું. જો મસ્ત મિત્રો વાતાવરણ અને લોકેશન બહુ સારું છે. એ બેહવાનું પણ મસ્ત છે. હા આરતી બેસી ગઈ. મસ્ત અત્યારે હે ને છાંયો આવે છે. કે એટલું મોટું હે ને કે હાલે હાલે ને થાકે જાય આપણે. બહુ મોટું. ઓની બાજુથી સેટ ચાલુ થાય ત્યાં ખૂણા સુધી છે કા. ઈ સાઈડ તો જે આપણી ગામ ને. હા આગળ નથી ગયા મિત્રો કેમ કે અમે આવ્યા હતા ને ફૂલ તડકો હતો અને પછી અમે આ બાજુ આવી ગયા હતા. પછી અત્યારે જાહું તો એ બાજુ સાતા જાહું. હા લોકેશન તો એક નંબર છે કારણ કે અત્યારે હવે છે ને મોટા થઈ ગયા ઝાડવાની બધું. કેમ કે પેલા અમે જઈ આવ્યા ને શરૂઆતમાં તો અહીંયા કઈ નહોતું એવું બધું ડેવલપ. તે દીતા નવું બન્યું હતું છે. હા એટલે ઝાડવાના વાવ્યા હતા ને એ નાના નાના જોતા બધા. અમે છે ને આ બાજુ જાઓ પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા.
ખોટા હે પણ મિત્રો આ તો જા બધુંય નવું બન્યું આપણે આવ્યા ને ત્યાં કોઈ હતું નહીં હવે કા આ તો બધે શોપીસ છે રાખો. 100 પીસનું વાં મિત્રો પહેલાં મેન મંદિર હતું મોટું તું નહીં હજી પણ અત્યારે તો બધું નીચે આવી ગયું હે ને દીપડાના હાથ અડાડે કે મસ્ત જાય અહીંયા ગાડા ને એવું છે બારાત ને જો ને બાજુ ગાયું ને જૂનું ઘર ને જો 3 hours later. અમે છે ને મિત્રો ઘરે આવી ગયા ને આ બાજુ આપણે છે ને પનીરનો પ્રોગ્રામ હાલે તે ડુંગળી ને મોરવાની છે પનીરનું શાક બનાવવાનું છે. હા તો ટમેટા છે ને ડુંગળી છે જયમન મસાલો લઈ આવ્યો હમણાં પનીરનો